હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. ઓકે બાળકો, તો શરૂઆત કરીએ છીએ આપણે આજના લેક્ચરની. ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 સદીશનું બીજગણિત. ચાલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલા કોન્સેપ્ટ શીખેલા હતા અને દાખલાઓ કર્યા, ઉદાહરણના દાખલા ને સ્વાધ્યાય. કયું સ્વાધ્યાય કર્યું? 10.2 કર્યું. 10.2માં 4 દાખલા કરેલા, બરાબર. ચાલો 5 દાખલા તો 5. ચાલો કોન્સેપ્ટ ને બધા પાછા એકવાર ફટાફટ આપણે જોઈ લઈએ. આગળના કોન્સેપ્ટ ભૂલી નહીં જતા, નવા નવા દાખલા ચાલુ થાય તો જૂનું ભૂલી જતા નહીં, બરાબર છે. ચાલો, તો આ તો તમને ખબર જ છે, સદિશનું ઘટક સ્વરૂપ, કે તમને જે બિંદુ આપેલું હોય તે બિંદુનો સ્થાન સદિશને ઘટક સ્વરૂપમાં કેવી રીતે લખાય, તો તે બિંદુના જે યામ હોય છે તેની પાછળ આઈ કે લગાવી દેવાનું, બરાબર છે. ચાલો એના પછી સદિશનું માન શોધવાનું સૂત્ર તો તમને ખબર જ છે. બે સદિશનો સરવાળો કેવી રીતના થાય, જો ઘટક સ્વરૂપ આપ્યો હોય તો બાદબાકી. અદિશ વડે ગુણાકાર કેવી રીતના થાય. બે સદિશો સરખા હોય તો તેના આઈ સાથે જોડાયેલા ભાગ સરખા, જે સાથે જોડાયેલા ભાગ સરખા ને કે સાથે. યાદ છે ને બધું? એના પછી આ બધા કાઉન્સ છોડવાના બધા નિયમો, કોમન કરવાના નિયમો, તે પણ તમને ખ્યાલ છે. એના પછી આ બધી વસ્તુ. તો બે સદિશો સમરેખ હોય તો શું થાય? તો બે સદિશો જો સમરેખ હોય તો કોઈ એક સદિશને કોઈ અદિશ વડે ગુણવાથી બીજો સદિશ આવી જાય. એટલે કે અદિશને આપણે લેમડા નામ આપીએ તો સદિશ બી ને લેમડા વડે ગુણવાથી સદિશ એ આવી જશે, અથવા સદિશ એ ને પણ લેમડા વડે ગુણવાથી સદિશ બી આવી જાય. લેમડા શું છે તે આપણે જાતે વિચારવાનો. લેમડા એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ લેમડા એ શૂન્ય સિવાયની હશે, ધન અથવા ઋણ કોઈ પણ હોય, બરાબર છે. કે સદિશ એ બરાબર લેમડા સદિશ બી, એવો કોઈ લેમડા તમને મળી જાય કે જેથી આ વસ્તુ થાય, તો સદિશ એ અને સદિશ બી ને કેવા સદિશ કહેવાય? સમરેખ. જો લેમડા ધન હોય તો સદિશ એ અને સદિશ બી બંનેની દિશા કેવી? ભાઈ, લેમડા ધન હોય તો દિશા કેવી? સમાન. લેમડા ઋણ હોય તો બંને સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ. યાદ રાખો, બરાબર. ચાલો એના પછી દિક ગુણોત્તર કહેવાય આ A1 A2 A3 ને. એના પછી દિક કોસાઇન થી જે સદિશ બને તે સદિશ એ આપેલા સદિશની દિશાનો એકમ સદિશ કહેવાય, બરાબર છે. દિક કોસાઇન શોધવાના સ્ટેપ શું? તો આપેલા સદિશને બનાવો એકમ સદિશ. એકમ સદિશ બની જાય તો એમાં જે આઈ સાથે જે હોય તે કોસ આલ્ફા, જે સાથે જે હોય તે કોસ બીટા, અને કે સાથે જે હોય તે કોસ ગેમા, એટલે કે એલેમેન્ટ. આઈ જે કેની સાથે જે છે તે એલેમેન્ટ છે. બે બિંદુને જોડતો સદિશ કેવી રીતના શોધાય? માની લો કે તમારે સદિશ PQ શોધવો હોય તો કોનામાંથી હું ક્યુમાંથી પીને, મીન્સ કે પાછળવાળા બિંદુમાંથી આગળવાળા બિંદુના યામને બાદ કરવાનું, આઈ જે કે લગાવી દેવાનું. અંતઃ વિભાજનનું સૂત્ર સદિશ આર બરાબર એમ સદિશ બી પ્લસ એન સદિશ એ છેદમાં એમ પ્લસ એન. બહિર વિભાજનમાં વચ્ચે માઇનસ. મધ્ય બિંદુ વાળો સ્થાન સદિશ એ પ્લસ બી છેદમાં 2. ચાલો કયો દાખલા આવ્યો આપણે? છઠ્ઠો. ચાલો સરવાળો શોધો. સદિશ એ, સદિશ બી ને સદિશ સી નો સરવાળો શોધો. શોધીએ આપણે સરવાળો? શોધીએ નહીં ને? કરી નાખો ને. ચાલો ડાયરેક્ટ કરી નાખો ને, એવું નહીં કે પહેલા બેનો કર્યો પછી બી એ બેનો ત્રીજા તે નહીં. ધરાધર પટાઈ દેજો કે આ એક ને -2 એટલે -1, -1 પ્લસ 1 0, 0 આઈ કેમ એને લખવાનો ને એને પટાઈ દેજો ફટાફટ. ચાલ એના પછી એકમ સદિશ શોધો. આવડે જ છે ને? એના પછી સદિશ PQ ની દિશામાં એકમ સદિશ શોધો. તો સદિશ PQ શોધતા તમને આવડે જ છે. ક્યુ માંથી પી ને બાદ કરો, આઈ જે કે લગાવો ને પછી એકમ સદિશ શોધી કાઢજો, થશે ને? ચાલો એના પછી એ અને બી ના સરવાળાની દિશામાં એકમ સદિશ. આ તો એક ઉદાહરણ કરેલો કારે. તમે a પ્લસ બી ને નવું નામ સદિશ સી આપી દેજો. સરવાળો કરીને એકમ સદિશ સૂત્ર મૂકી દેવાનું, સી કેપ બરાબર સદિશ સી ના છેદમાં માનાંક સદિશ સી. આ સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ. તો આ સદિશને સદિશ એ નામ આપીને એને એ કેપ શોધો ને એ કેપ ને કેટલા વડે ગુણવાનું? 8 વડે. ચાલો આ કરી નાખીએ. શું દર્શાવવાનું છે? આ બંને સદિશને સમરેખ બતાવો. ચાલો તો પહેલા બંને સદિશના નામ આપી દેવો. પહેલા સદિશને આપણે સદિશ એ નામથી દર્શાવીએ. તો સદિશ એ બરાબર 2i કેપ -3j કેપ પ્લસ 4k કેપ. પેલાને સદિશ બી નામ આપ્યા -4i કેપ પ્લસ 6j કેપ -8k કેપ. ચલો કેવી રીતના તમે બતાવશો આ બંનેને સમરેખ?
યસ, સદીશ બી માંથી આપણે -2 ને કોમન કરીએ તો કાઉન્સમાં જે છે તે છે સદીશ એ, એટલે કે શોર્ટમાં સદીશ એ ને -2 વડે ગુણવાથી સદીશ બી બને છે. ઓકે, એટલે અહીં -2 ટાઈમ્સ સદીશ એ, સદીશ એને -2 વડે ગુનો તો -4 i કેપ, માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 જે કેપ, અને -2 વડે ગુનો તો -8 કે કેપ. તો આ શું બની ગયું? આ તો સદીશ બી બની ગયો. સદીશ બી બરાબર -2 ટાઈમ સદીશ છે. એનો મતલબ કે સદીશ એ અને સદીશ બી કેવા છે? સમરેખ છે. સમજ પડે છે ને? ચાલો એના પછી ડીક કોસાઇન, એના પછી પાછી ડીક કોસાઇન, પણ કોની? તો કે ભાઈ બે બિંદુ એ અને બી ને એ થી બી તરફ, બી તરફની દિશામાં જોડતો હોય તે સદીશના ડીક કોસાઇન, શોર્ટમાં સદીશ એ બી ના ડીક કોસાઇન. ચાલો આને આપણે કરીએ. તો અહીં બિંદુ એ ના યામ શું છે? 1 2 -3. બિંદુ બી ના યામ શું છે? -1 -2 1. ચાલો તો કયા સદીશના ડીક કોસાઇન? સદીશ એ બી ના, એ થી બી ને જોડતો સદીશ એટલે સદીશ એ બી. સદીશ એ બી એટલે શું કરવાનું ક્રિસ? બી ઓછા એ, -1 ઓછા 1 -2 i કેપ, -2 ઓછા 2 -4 જે કેપ, 1 વત્તા 3 4 કે કેપ. તો આ સદીશના ડીક કોસાઇન કેવી રીતના શોધાશે? તો આ સદીશને કન્વર્ટ કરો એકમ સદીશમાં. એકમ સદીશમાં કન્વર્ટ કરવા માટે પહેલા શોધી કાઢીએ માન. માન સદીશ એ બી બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ 4 -4 નો વર્ગ 16 4 નો 16 કેટલું થાય? 36 6. ચાલો તો સૂત્ર એ બી કેપ બરાબર સદીશ એ બી ના છેદમાં માનાંક સદીશ એ. ચાલો સદીશ એ બી ને એના માન વડે ભાગી કરો, 6 વડે આ બધાને ભાગી કરો. -2 ના છેદમાં 6 કેટલા થાય? -1/3 i કેપ, -4 ના છેદમાં 6 -2/3 જે કેપ, 4 ના છેદમાં 6 2/3 કે કેપ. તો આવી ગયો એ બી કેપ માટે સદીશ એ બી ના ડીક કોસાઇન. ડીક કોસાઇન તમે ડાયરેક્ટ અલ્પ વિરામ દ્વારા લખી દેશો તો પણ ચાલશે, અને એલિમેન્ટ થી રજૂ કરશો તો બી ચાલશે, અથવા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાથી બી રજૂ કરી શકાય. આપણે એલિમેન્ટ થી લખી દઈએ -1/3, m બરાબર -2/3, n બરાબર +2/3. કઈ લે 13મો ને આવી ગયો જવાબ 13માં નો. હા, -1/3 -2/3 2/3 આ લોકો ડાયરેક્ટ અલ્પ વિરામથી દર્શાવી દીધા. ઘણી વખત એ લોકો કાઉન્સ આપે, આપો હોય તો આપો, નહીં આપો ચાલે. ચાલો નેક્સ્ટ. સાબિત કરો કે આ સદીશ એ અક્ષો OX OY OZ સાથે સમાન ખૂણા બનાવે છે. અક્ષો OX એટલે એક્સ અક્ષ, પરંતુ એક્સ અક્ષની બી ધન દિશા સમજવાની. OX એટલે OX ડેશ હોય તો ઋણ એક્સ અક્ષ સમજ. એટલે કે આ સદીશ ધન એક્સ અક્ષ, ધન વાય અક્ષ અને ધન ઝેડ અક્ષ સાથે જે ખૂણા બનાવશે તે સમાન હશે. ત્રણે ત્રણ ખૂણા સમાન હશે. સમાન જ થાય ને. એટલે કે જો ની આ સદીશ એકચ્યુઅલી એ બિંદુ છે 1 1 1, ઉગમ બિંદુ થી 1 1 1 તરફ જાય તો 1 1 1 એટલે ત્રણે ત્રણ અક્ષ સાથે એક સરખા ગેપ પર જ આવશે. ત્રણે ત્રણ અક્ષ સાથે એક સરખા ખૂણા બનાવશે. પણ સાબિત કઈ રીતના કરશો આને? યસ, તો અહીંયા ડીક કોસાઇન ની મદદ લઈ લઉં. તમે આ સદીશની ડીક કોસાઇન શોધી શકો છો. કેમ? કેમ કે ડીક કોસાઇન નો સંબંધ ખૂણા સાથે છે. બરાબર. જો અહીંયા આ સદીશનો એક્સ અક્ષ સાથેનો, વાય અક્ષ સાથેનો અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો સમાન બતાવો છે. પરંતુ કોઈ પણ સદીશનો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો એ તો ડીક ખૂણો કહેવાય. અહીંયા ડીક ખૂણાની વાત ચાલે છે કે ડીક ખૂણા કેવા છે? સમાન. ડીક ખૂણા એટલે આલ્ફા બીટા ગેમા. આલ્ફા બીટા ગેમાને સમાન બતાવવા ડીક કોસાઇન શોધો. જો ડીક કોસાઇન સમાન આવે તો ડીક ખૂણા બી સમાન જ થાય. એટલે કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા સમાન તો આલ્ફા બીટા ગેમા સમાન. અને આપણે ડીક કોસાઇન જ શોધી શકીશું સદીશ પરથી. સાચી વાત ને? તો ડીક કોસાઇન શોધવા પડશે. ચાલો સદીશને નામ આપો. શું નામ આપવું છે? સદીશ એ નામ આપી દઈએ. સદીશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ચાલો આની ડીક કોસાઇન શોધવાના સ્ટેપ. પહેલા શું શોધીએ? માનાંક. માનાંકમાં સદીશ એ બરાબર કેટલું થશે આનું માન? વર્ગમૂળમાં 1 + 1 + 1 એટલે વર્ગમૂળ 3. ચાલો એકમ સદીશ બનાવો. એ કેપ નું સૂત્ર સદીશ એ ના છેદમાં માન સદીશ એ માટે એ કેપ બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3 આઈ કેપ પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 જે કેપ પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 કે કેપ. માટે સદીશ એની ડીક કોસાઇન
હવે ડી કોસાઇન ને એલિમેન્ટ થી નથી રજૂ કરતા, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાથી, કેમ કે ખૂણાનું કમ્પેરિઝન છે ને. તો કોસ આલ્ફા પહેલું છે કોસ આલ્ફા 1/√3, એના પછી આ છે કોસ બીટા એ પણ 1/√3, લાસ્ટ છે કોસ ગેમા એ પણ 1/, તો ટોને ટોન કોસ સરખા આવ્યા, એટલે આપણે લખી શકીએ કે કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગેમા. અને ડી કોસાઇન સરખી તો આ ખૂણા બી સરખા થશે, કેમ કે આ જે ખૂણા હોય છે ને એ 0 થી 180 ની વચ્ચે હોય, એના કરતાં મોટા તો નહીં જોઈ. 0 થી 180 ની વચ્ચે આ ત્રણે ત્રણ ખૂણા એ સરખા થવું જ પડે, કેમ કે પહેલું ને બીજું ચરણ. હવે આલ્ફા પહેલા ચરણમાં હોય તો બીટા બી પહેલા ચરણમાં આવવું જ પડે, કે કોસ આલ્ફા ધન હોય, હવે બીટા બીજા ચરણમાં હોય તો કોસ બીટા ઋણ થાય, એવું નહીં થાય. કાં તો ટોને ટોન પહેલામાં હશે, કાં તો ટોને ટોન બીજામાં, મીન્સ કે સરખા જ થાય. પણ માની લો કે 0 થી 2π હોય ખૂણાનું માપ, તો પછી બે શક્યતા આવે, કદાચ સરખા થાય ની પણ થાય, બરાબર ને, કેમ કે ચરણ ઓપોઝિટ ચરણ, પહેલાને ચોથામાં કોસ સરખો, બીજાને ચોથામાં કોસ ઋણ એટલે સરખો, અને એવું બધું અહીંયા કંઈ આવવાનું નથી. દાખલો પતી ગયો, સાબિત થઈ ગયો. એ માટે સદિશ એ અક્ષો OX OY OZ સાથે કેવા ખૂણા બનાવે છે? સમાન ખૂણા બનાવે છે. જો આ દાખલો પૂછવા લાયક છે, બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકાય, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો. અંતઃ વિભાજન બહિર્વિભાજન પટાઈ દેહો ને. એના પછી મધ્ય બિંદુનો સ્થાન સદિશ પટાઈ દેજો. સૌથી પહેલા અહીંયા લખજો કે સદિશ OP બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. સદિશ OQ બરાબર લખીને પછી મધ્ય બિંદુનો સ્થાન સદિશ સદિશ R બરાબર a પ્લસ b/2 એટલા સૂત્ર મૂકી દેજો, એટલે કે OP પ્લસ OQ/2 એમ લખી શકશો ને. ચાલો સાબિત કરો કે આ ત્રણ સદિશો બિંદુ A, બિંદુ B અને બિંદુ C ના આ સ્થાન સદિશો આપ્યા તે કાટકોણ ત્રિકોણ બનાવશે. કાલે તો કહી રહ્યો, આમાં સદિશ આપી દીધા છે આપણને. હવે જો અહીંયા છે ને એકચ્યુઅલી તમને બિંદુના સ્થાન સદિશ આપ્યા, અહીંયા તમને બિંદુના સ્થાન સદિશ આપ્યા, એટલે આ ત્રણે ત્રણનું માનાંક શોધવાની બેઠા. તમારે સદિશ AB શોધવાનો, સદિશ BC શોધવાનો અને સદિશ CA અથવા AC. સદિશ AB શોધવા B માંથી એને બાદ કરવું પડે, કેમ કે આ બિંદુના સ્થાન સદિશ છે, બાજુ દર્શાવતા સદિશ નથી આ, બરાબર. એટલે કે ઉગમ બિંદુમાંથી બિંદુ A પર જશે, ઉગમ બિંદુમાંથી બિંદુ B પર, એના ત્રણ સદિશ નીકળશે. અહીંયા એ ત્રણ સદિશ ત્રિકોણ નહીં બનાવશે, સ્થાન સદિશથી ત્રિકોણ નથી બનતો. આ ત્રણ બિંદુને જોડવાથી જે ત્રિકોણ બને તેના સદિશ શોધજો. ખ્યાલ આવશે ને. ચાલો ત્રિકોણ ABC જે આકૃતિમાં દર્શાવેલો છે સદિશો દ્વારા એક ત્રિકોણ બન્યો, તે માટે એના માટે કયું વિધાન સત્ય નથી? જુઓ, હવે આપણે એક વસ્તુ યાદ કરેલી હતી કે બંધ આકૃતિ બને તો સદિશનો સરવાળો 0, પરંતુ ક્રમ એમ એક જ ક્રમમાં હોવો જોઈએ, એમ ક્રમ આ રીતનો જ હોવો જોઈએ અથવા આ રીતનો. હવે અહીંયા જુઓ, સદિશ AB સદિશ BC પછી સદિશ CA, C થી A તરફ થાય તો સરવાળો 0 થાય, AB પ્લસ BC પ્લસ CA આ રીતે હોય તો સરવાળો 0 થાય. તો ચાલો આમાંથી કયું સત્ય નથી? AB પ્લસ BC પ્લસ CA, ચાલો પહેલું ખોટું ને, એમ સાચું, સત્ય નથી માં સાચું. હવે બીજું, એનો મતલબ કે બીજું સાચું હોવું જોઈએ, ત્રીજું ચોથું બી સાચું હોવું જોઈએ. તો જો AB પ્લસ BC, AB BC. હવે માઇનસ AC નો મતલબ કે આ માઇનસ નું તમે પ્લસ કરી નાખો તો એ CA થઈ જશે. દાહો ખોટું જ થયું ને. કયા વિધાનો? ઓપ્શન બી બી સાચો છે, આ બી સત્ય નથી. વિધાનો ખ્યાલ આવશે. અહીંયા બોર્ડની પરીક્ષાનો MCQ ની જેમ આ રકમને પ્રદર્શિત નથી કરી, વધારે વિધાન બી હોઈ શકે છે. ચાલો AB પ્લસ BC, માઇનસ CA ને કહેવાય પ્લસ AC, તો પ્લસ AC બને જાય. ઓય આ સાચું છે, ઉભા રહ્યો. AB પ્લસ BC પ્લસ CA એટલે કે આ સદિશ ભલે આકૃતિમાં એમ હોય પણ CA નો મતલબ C થી A તરફ, AB BC ને CA આ સાચું છે, આ બી સાચું છે. જો સમજો આપણે આના પ્રમાણે સદિશને નિશાની લેવાની છે, અહીંયા ભલે જે આપી હોય તે. હવે જો આમાં શું કીધું, AB એટલે A થી B તરફ સમજવાનું, BC એટલે B થી C તરફ, ને CA એટલે ભલે અહીંયા તીર એમ હોય પણ આપણે એમ સમજવાનું છે. હા, બંધ આકૃતિ બની એટલે પહેલું સાચું છે, આ બીજું બી સાચું, કેમ કે માઇનસ AC એટલે પ્લસ CA જ થાય. ચાલો આ ત્રીજું,
AB BC માઇનસ CA એટલે પ્લસ AC, આ ખોટું, આ C ખોટું છે. ચલો એના પછી AB માઇનસ CB ને કહેવાય પ્લસ BC, આ માઇનસ નું પ્લસ કરે એટલે આગળ પાછળ થઈ જાય. AB પ્લસ BC પ્લસ CA, સાચું. AB BC ને CA બંધ આકૃતિ બની, એટલે આ સાચું છે, આ સાચું નથી. C ખ્યાલ આવ્યો ને તમને? ચાલો એના પછી પ્રશ્ન 19, સદિશ A અને સદિશ B બે સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે, કયા વિધાનો ખોટા છે? ચલો સમરેખ છે તો સમરેખ હોય તો શું આ વસ્તુ સાચી? B બરાબર લેમડા A, હે ને? સમરેખમાં જ તો થાય એ કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજું આવે, એટલે પહેલું સાચું છે. બીજું સાચું, A બરાબર પ્લસ ઓર માઇનસ B. હવે એકચ્યુઅલી આ છે ને પ્લસ ઓર માઇનસ, A બરાબર પ્લસ ઓર માઇનસ B એવું હોઈ શકે, દર વખતે થાય એવું જરૂરી નથી કે A અને B સરખા અથવા A અને B એકબીજાના વિરોધી. સમરેખ હોય તો આવું હોઈ શકે છે. એકચ્યુઅલી જોવા જાય તો 100% બી સાચું નહીં કહેવાય, બરાબર? કોઈક વાર સાચું પડે, કોઈક વાર ખોટું પડે. આ 100% સાચું છે પહેલું. પછી C, ઓપ્શન C શું કહે કે A અને B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. આનો મતલબ હવે જો બે સદિશ હોય, પહેલો લખો 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ, બીજો આપણે લખીએ 10i કેપ 15j કેપ માઇનસ 20k કેપ. શું આ બંને સમરેખ છે, હે ને? કે નથી? 5 વડે ગુનો આને આવી જાય નીચેનો, છે ને સમરેખ? તો સમરેખ હોય તો આ ઘટકોનું પ્રમાણ, આ એક્સ ઘટક, તો આ 2 અને 10 નું પ્રમાણ કેટલું? 1/5. 2/10 એટલે 1/5. 3 નું ને 15 નું પ્રમાણ 1/5, એટલે કે પ્રમાણમાં જ હોય, એટલે તો આને ગુણવાથી આ આવી ગયો. એટલે કે પ્રમાણમાં હોય જ. બે સદિશો સમરેખ હોય કે તો ઘટકો એક સરખા પ્રમાણમાં હોય. પ્રમાણ એટલે ગુણોત્તર લેવાનો. આ લોકો એમ કે નથી, એટલે ઓપ્શન સી તદ્દન ખોટો. કોઈ હદે સાચો નહીં મળે. કોઈ સદિશ એવા નહીં હોય કે સમરેખ હોય ને પ્રમાણમાં નહીં હોય, એવું બને જ નહીં, પ્રમાણમાં હોય જ. અને છેલ્લું છે, બંને સદિશો સદિશ A અને સદિશ B ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. જો બે સદિશો સમરેખ હોય તો એની દિશા સમાન બી હોય, વિરુદ્ધ બી હોય. માનનું બી કઈ નક્કી નહીં, સરખા બી હોય, વિરુદ્ધ બી હોય. મતલબમાં આ વસ્તુ કોઈક વાર સાચી બી પડી જાય, કોઈક વાર ખોટી બી પડે, પરંતુ દર વખતે તો ખોટી નથી પડતી. ઓપ્શન સી દર વખતે ખોટો પડે. કોઈ બી એવા બે સમરેખ સદિશો નથી કે જેના માન કોઈક વાર એના જે ઘટકોનું પ્રમાણ હોય તે કોઈક વાર બદલાઈ જાય. ના, દર વખતે એક સરખા પ્રમાણમાં જ હોય. અહીંયા એ લોકોએ જ્યાં એવી રીતના રકમ લખવી જ જોઈએ કે કયા વિધાનો હંમેશા અસત્ય છે. શબ્દ એ લોકો બરાબર વાપરતા નથી. કયા વિધાનો હંમેશા અસત્ય છે? ક્લિયર? આ હંમેશા અસત્ય. બીજું ઓપ્શન બી કોઈક વાર સત્ય, ઓપ્શન ડી બી કોઈક વાર સત્ય, ઓપ્શન એ હંમેશા સત્ય પાછું. ચાલો તો પૈટું સ્વાધ્યાય, નવો ટોપિક ચાલુ કરીએ. ચાલો તો શું થયું? તો બાળકો, હા, થિયરી આવી ગઈ. મજા આવે કે થિયરીમાં? ચાલો, અગત્યનો ટોપિક ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે જે શીખ્યા તેમાં પહેલા સ્વાધ્યાયમાંથી તો કંઈ પૂછાય એવું હતું નહીં. કદાચ પૂછાઈ બી જાય, એટલે એવું બી નહીં કહેતા કે નહીં કરવાનું. બીજું સ્વાધ્યાય ઠીક ઠીક હતું, પણ હવે મેઇન ચેપ્ટર, એકદમ પ્રોપર ચેપ્ટર હવે ચાલુ થશે, કેમ કે હવે આવે છે ટોપિક બે સદિશોનો ગુણાકાર. બે સદિશોના ગુણાકાર 4 પ્રકારના આવે. હવે જ્યારે બે સંખ્યા, જ્યારે આપણે સંખ્યાની દુનિયામાં આવી હોઈએ ત્યારે ગુણાકાર એટલે ગુણાકાર જ. પણ અહીંયા ગુણાકાર એટલે ગુણાકાર નહીં, અહીંયા ગુણાકારના બી પ્રકાર પડે. અહીંયા બે સદિશોના ગુણાકારના પ્રકારમાં પહેલો ગુણાકાર છે બે સદિશોનો અદિશ ગુણાકાર. બીજો ગુણાકાર છે બે સદિશોનો સદિશ ગુણાકાર. ત્રીજો ગુણાકાર છે 3 સદિશોનો પેટી ગુણાકાર. બરાબર, પેટી ગુણન એવું આવશે. ને ચોથો ગુણાકાર છે, ચોથો ગુણાકારનું નામ મેં ભૂલી ગયો કેમ કે સિલેબસમાંથી નીકળી ગયો. પહેલા હતું, શું નામ હતું? કઈ ત્રય વાળો ગુણાકાર કે એવું કંઈક નામ હતું. થોડો, એટલે આપણે 3 ગુણાકાર શીખવાના છે. કેટલા ગુણાકાર? 3. એકચ્યુઅલી 4 આવે. જૂના સિલેબસમાં કેટલા ગુણાકાર હતા? 4. હવે અહીંયા આ જે 3 ગુણાકાર આપણે અહીંયા શીખવાના, એમાં બેઝિક પહેલા બે છે. બેઝિક કે બે સદિશોનો અદિશ ગુણાકાર ને બે સદિશોનો સદિશ ગુણાકાર. એ બંને ગુણાકાર અલગ છે.
બે સદીશોનો અડીશ ગુણાકાર વસ્તુ અલગ છે, એની આખી એનો કોન્સેપ્ટ અલગ છે, એ ગુણાકારની પ્રોસેસ અલગ આવશે. સદીશ ગુણાકાર બી આખો કોન્સેપ્ટ અલગ, એની પ્રોસેસ અલગ, એના જવાબમાં શું આવે એ બધી વસ્તુ આપણે સમજવાની છે. તો પહેલો આપણે ગુણાકાર સ્ટાર્ટ કરીએ છીએ. બે સદીશોનો કયો ગુણાકાર ઉર્વી? અડીશ ગુણાકાર. કયો ગુણાકાર? અડીશ ગુણાકાર. બે સદીશોનું અડીશ ગુણન, શુદ્ધ ગુજરાતીમાં ગુણાકારને ગુણન કહેવાય. અંતઃગુણન, અડીશ ગુણાકારનું બીજું નામ શું છે? અંતઃગુણન. એના પછી ઇંગ્લિશ નામ છે સ્કેલર પ્રોડક્ટ. ગુણાકાર એટલે પ્રોડક્ટ, બરાબર. અડીશ ગુણાકાર સ્કેલર પ્રોડક્ટ. અને હજી એક નામ છે, અને એ નામ કયું છે ખબર? ડોટ પ્રોડક્ટ. ડોટ ગુણાકાર. આપણે ડોટ ગુણાકાર બોલશું વધારે. અડીશ ગુણાકાર એવું બધું મને બહુ ગમતું નથી. કૃણાલ, તને કયું નામ ગમે છે? દિશા ગમે છે. તો આને તમે ડોટ ગુણાકાર કહી શકો, અથવા તો ડોટ પ્રોડક્ટ કહી શકો, પેલા સ્કેલર પ્રોડક્ટ કહી શકો. અહીંયા લખેલું છે કે નહીં? ઇંગ્લિશમાં નથી લખ્યું. કહી રહ્યું તો ભાઈ રવા દો. ઇનર પ્રોડક્ટ, જો હજી એક નામ નહીં કહ્યું. ઇનર પ્રોડક્ટ, કેમ કે અંત ને પછી આ ડોટ પ્રોડક્ટ, સ્કેલર પ્રોડક્ટ. ક્લિયર છે બધાને? ચલો, તો આ ગુણાકારને આપણે સમજીએ કે આ ગુણાકાર વસ્તુ શું છે. તો વ્યાખ્યા: બે શૂન્યેતર સદીશ. બે સદીશ. કેટલા સદીશ? બે. એક સદીશનું નામ છે સદીશ એ, બીજા સદીશનું નામ સદીશ બી. બંને સદીશ કેવા? શૂન્યેતર. શૂન્ય સદીશની વાત નથી કરતા અહીંયા. શૂન્ય સદીશ સિવાયના છે બંને સદીશ, કોઈ શૂન્ય સદીશ સિવાયના. તો સદીશ એ અને સદીશ બી નો અડીશ ગુણાકાર. કયો ગુણાકાર? અડીશ ગુણાકાર, એટલે કે ડોટ પ્રોડક્ટ. તો આ જે ડોટ ગુણાકાર છે તે આવી રીતના લખાય: સદીશ એ અને સદીશ બી નો ડોટ ગુણાકાર, એટલે એ અને બી ની વચ્ચે ટપકું પાડવાનું, બરાબર. અને આને બોલવાનું શું ખબર? એ ડોટ બી. સદીશ એ ડોટ સદીશ બી. એ ડોટ બી બોલાઈ જાય તો સમજી જાવ ને કે સદીશ જ છે. તમે આને સદીશ એ ઇન્ટુ સદીશ બી નહીં બોલી શકો. આ ટપકુનો મતલબ ડોટ, ને ડોટ જ બોલવાનું. ભલે કોઈ પરીક્ષામાં આપણે લખવાનું છે, બોલવાનું નથી, પરંતુ છતાં પણ બોલતા આવડવું જોઈએ, બરાબર. જ્યારે આપણે બોલવાનું આવે ત્યારે સાચું બોલાવવું જોઈએ. ઘણા બાળકોને ઇન્ટુ બોલે, એ આવું બધું નહીં બોલે. સદીશ એ ટપકું સદીશ બી, સદીશ એ ડોટ જ બોલવાનું. ને બીજી એક વસ્તુ, હવે જો જ્યારે સંખ્યાની વાત આવે, દાખલા તરીકે 5 × 3, તો તમે ઘણી વખત આવું લખો છો, 5 × ટોન, બરાબર ને? આવી રીતના કાઉન્સ હોય તો 5 × ટોન, આવું તમે લખો છો. એક્સ અને વાય નો ગુણાકાર હોય તો એક્સ ઇન્ટુ વાય, તો ત્યાં આ ટપકું એ ઇન્ટુ છે ભાઈ, ત્યાં ડોટ નહીં બોલવા માંડતા. તો કોઈ બીજું ચેપ્ટર ચાલુ થશે, સંભાવના બંભાવના, તેમાં આવું હે તો ત્યાં બોલતા હો બોલે એક્સ ડોટ વાય. જ્યારે ડોટ ગુણાકારની વાત હોય ત્યારે જ ડોટ બોલવાનું, ત્યારે આ ટપકું ડોટ છે. બાકીના ટાઈમે આ ટપકું ઇન્ટુ જ છે. જ્યારે કંઈ ઉલ્લેખ નહીં હોય, અત્યારે આપણે સદીશની દુનિયામાં છે, ત્યાં કહી દીધું કે આ ટપકું ને શું બોલવાનું? ડોટ. તો ડોટ જ, એમ સમજી ગયા? આ ટપકું, આ ઇન્ટુ છે. આ એક્સ ઇન્ટુ વાય છે, આ છે સદીશ એ ડોટ સદીશ બી. બીજી એક વસ્તુ કે આ એક્સ ઇન્ટુ વાય ને તમે આ ટપકું નહીં મૂકો તો બી ચાલે. એક્સ વાય, એક્સ વાય નો મતલબ હું? એક્સ અને વાય નો ગુણાકાર. ને એક્સ ઇન્ટુ વાય નો મતલબ હું? એક્સ વાય નો ગુણાકાર. પણ અહીંયા તમે આવું નહીં લખી શકો, સદીશ એ સદીશ બી. ટપકું મૂકવું જ પડે, ટપકું મૂકવું જ પડે. હે નહીં મૂકો તો નહીં ચાલે. આ ટપકું મૂકવું જ પડે, ફરજિયાત. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર? તો બે સદીશો સદીશ એ અને સદીશ બી ના ડોટ ગુણાકારને કઈ રીતે રજૂ થાય? બેવની વચ્ચે ટપકું મૂકીને. અને એનું સૂત્ર શું છે? તો સદીશ એ ડોટ સદીશ બી નું સૂત્ર છે માનાંક સદીશ એ માનાંક સદીશ બી કોસ થીટા. આ બાળકો, આ સૂત્રથી તમે એ અને બી નો ડોટ ગુણાકાર કરી શકો. આ છે સૂત્ર. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. અને તમે ખાલી એને ખાલી બી પણ લખી શકો. બરાબર છે? ક્લિયર? હવે તમને માનાંક એ તો ખબર જ છે કે માનાંક એ એટલે સદીશ એનું માન, માનાંક બી એટલે સદીશ બી નું માન. હવે આવ્યો કોસ થીટા, કોસ થીટામાં આવ્યો થીટા. તો આ થીટા શું છે? થીટા એટલે ખૂણો. પણ આ કયો ખૂણો? તો આ બે સદીશની વચ્ચેનો, સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો. એટલે કે સદીશ એ અને સદીશ બી નો ડોટ ગુણાકાર કરવા માટે બંનેના માનનો ગુણાકાર કરો અને એને કોસ થીટા વડે ગુણો, જ્યાં થીટા એ આ બંને સદીશ વચ્ચેનો ખૂણો છે. ખ્યાલ આવશે? બરાબર. આ થીટાનું મૂલ્ય કેટલું હોઈ શકે કોની કોની વચ્ચે? તો ખૂણો નાનામાં નાનો 0. બે સદીશો સમરેખ હોય, સમાન દિશામાં હોય તો આ ખૂણો 0 કહેવાય. બે સદીશ છૂટા દેખાય તો બી આ ખૂણો 0 જ કહેવાય. પછી આ ખૂણો મોટામાં મોટો કેટલો હોઈ શકે? બે સદીશો વચ્ચેનો ખૂણો
એમ હોય એમ એ રીતના મોટામાં મોટો ખૂણો કેટલો હોઈ શકે બે સદીશની વચ્ચેનો? બે સદીશની વચ્ચેનો મોટામાં મોટો ખૂણો કેટલો હોઈ શકે? 360 કે 180? જુઓ તમે આ સદીશને જુઓ, આ સદીશ ને આ સદીશ, આ બંને સદીશ પરસ્પર વિરુદ્ધ છે. આ બેવની વચ્ચેનો ખૂણો 180 કહેવાય. પણ જેવો તમે આનાથી થોડુંક ઉપર જોહો ને તો પછી તમારે આ ખૂણાને નથી લેવાનો, તમારે આ ખૂણાને લેવાનો. બરાબર? સદીશ આ રીતે હોય તો આ ખૂણો લેવાનો, આ નીચેનો નહીં લેવાનો. ને આ રીતે હોય તો પછી તમે આ નહીં લેતા. સમજી ગયા? કયો લેવાનો? આ લેવાનો. મીન્સ કે નાનો ખૂણો લેવાનો. બે તરફ ખૂણા બને ને, અને બે તરફના ખૂણામાં નાનો ખૂણો. અને નાનો ખૂણો મોટામાં મોટો કેટલો હોય? 180. નાનામાં નાનો 0. મીન્સ કે આ થીટા 0 થી 180 ની વચ્ચે છે. 0 લેસોર ઇક્વલ ટુ થીટા, લેસોર ઇક્વલ ટુ પાઈ. જો થીટા 0 હોય તો એનો મતલબ કે બંને સદીશોની દિશા સમાન છે. થીટા પાઈ હોય તો બંને સદીશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. ક્લિયર આટલું? હવે બાળકો અહીંયા આ વ્યાખ્યામાં વાત જે બે સદીશોના ડોટ ગુણાકારની વાત કરેલી તે બે સદીશ શૂન્યેત્તર હતા. જો બે સદીશ શૂન્યેત્તર હોય તો જ તમે આ સૂત્ર મૂકી શકો. પરંતુ બે સદીશોમાં કોઈ એક સદીશ શૂન્ય સદીશ નીકળ્યો તો શું ડોટ ગુણાકાર નહીં થાય? થાય. જો એ અને બી બે માંથી કોઈ એક સદીશ શૂન્ય સદીશ હોય, અઠવાનો મતલબ કે આ બે માંથી કોઈ એક શૂન્ય સદીશ છે અથવા બંને શૂન્ય સદીશ છે, તો એનો ડોટ ગુણાકાર બી 0. આ બંને સદીશોનો ડોટ ગુણાકાર કેટલો? સમજ પડશે તમને? બરાબર? આ સૂત્રમાં આ સદીશ એ અને સદીશ બી ના માન એકબીજા સાથે ગુણાય છે. અને બે સદીશોના માન એ કોઈ સંખ્યા છે. શું છે? સંખ્યા. એટલે અહીંયા બે સંખ્યાનો ગુણાકાર થાય છે. કોસ થીટા બી શું છે? કોઈ સંખ્યા જ છે ને, કે જે -1 થી 1 ની વચ્ચે છે. અહીંયા 3 સંખ્યાઓનો ગુણાકાર થઈ રહ્યો છે. મીન્સ કે ડોટ ગુણાકારના જવાબમાં તમને શું મળશે? કોઈ સંખ્યા. એટલે કે બે સદીશોનો ડોટ ગુણાકાર અદિશ છે. જવાબમાં તમને સદીશ નથી મળતો. શું મળે છે? અદિશ. બરાબર? આ ગુણાકાર, આ જે સાદુરૂપ છે તે તમને કોઈ સંખ્યા આપે છે, કોઈ સદીશ નથી મળતો અહીંયા. ક્લિયર? એટલે કે ડોટ ગુણાકારને અદિશ ગુણાકાર કેમ કહેવાય? કે જવાબમાં અદિશ મળે છે. બરાબર? બે સદીશોનું અદિશ ગુણન એટલે કે જવાબ આનો અદિશ આવે. હે બે સદીશ પરંતુ ગુણાકાર કરવાથી જવાબ આવે અદિશ. તમને ફિઝિક્સમાં પેલું આવે ને કાર્યનું સૂત્ર, W બરાબર F ઇન્ટુ ડી. તો W અહીંયા સદીશ નહીં આવે. કોને પાડ્યું આ સદીશ? ચાલો, તો આ બે ડોટ, આ બી ડોટ ગુણાકાર જ છે. અહીંયા તમે F ઇન્ટુ એમ એટલે ત્યાં ડોટ આવે જોવા જાય તો, જ્યારે સદીશોની દિશાની વાત કરીએ તો અહીંયા પણ બે સદીશ છે, પણ આ બે સદીશોનો ગુણાકાર અદિશ, કાર્ય અને દિશા ના હોય. એવું ભણેલા ને તમે? બરાબર? કાલિયા ચાલો, તો બધા કારા જ છે અહીંયા. આપણે બધા કારો પદાર્થ એવું બી ભણવામાં આવે ને. દિશા હો કારો પદાર્થ છે, પૂર્વી બી કારો પદાર્થ છે. ચાલો કૃણાલ, તું કેવો પદાર્થ છે? ખરાબ પદાર્થ. ચાલો, ગમે તેવો પદાર્થ, પ્રદૂષિત પદાર્થ છે. ક્લિયર? આગળ વધીએ. યાદ રહી જશે સૂત્ર? આ સૂત્ર યાદ રહી જશે એ ડોટ બી નું. એ ડોટ બી બરાબર માનાંક એ માનાંક બી કોસ થીટા. ઓકે, એ બી કોસ થીટા એમ બોલી દઉં તો બી ચાલે. ચાલો પબ્લિક, હવે અવલોકનો કે બે સદીશોનો ડોટ ગુણાકાર વિશેના કેટલાક અવલોકનો. તો એ ડોટ બી એક વાસ્તવિક સંખ્યા છે, એની તો હમણાં આપણે વાત કરી. એના પછી માની લો કે સદીશ એ ને સદીશ બી બંને કેવા છે? શૂન્યેત્તર છે. કેવા છે? શૂન્યેત્તર. શૂન્ય સદીશ સિવાયના, શૂન્યેત્તર એટલે એ ડોટ બી બરાબર 0. જુઓ આપણું સૂત્ર શું છે એ ડોટ બી નું? એ ડોટ બી બરાબર માનાંક સદીશ એ માનાંક સદીશ બી કોસ થીટા. આ લોકો શું કહે છે કે માની લો કે એ અને બી નો ડોટ ગુણાકાર કેટલો છે? 0 છે. એટલે આના બરાબર 0, આ 0 એટલે આના બરાબર 0. ઓકે, સદીશ એ માનાંકમાં સદીશ, જો આ 3 નો ગુણાકાર 0 નો મતલબ શું? આ 3 માંથી કોઈ એક 0 હશે, કોઈ બે 0 હશે, અથવા 3 3. તો તમારું શું કેવું છે કે આ 3 માંથી કોણ 0 હશે? કેટલા 0 હશે? કોસ થીટા 0 હશે. આ બે 0 કેમ નહીં? કેમ કે આ બે સદીશ શૂન્ય સદીશ નથી. અને જો સદીશ શૂન્ય સદીશ નહીં હોય તો એનું માન થોડું શૂન્ય થાય. એટલે કોસ થીટા 0, કોસ થીટા 0 ક્યારે થાય? થીટા કેટલો હોય તો π/2. એટલે કે જો બે સદીશોનો ડોટ ગુણાકાર 0 તો એ બે સદીશો વચ્ચેનો ખૂણો 90 અંશ, π/2.
ડોટ ગુણાકાર 0 તો સદિશ A ને સદિશ B પરસ્પર લંબ, એટલે કે બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0, ડોટ ગુણાકાર 0 હોય તો પરસ્પર લંબ, ડબલ ઇમ્પ્લાઇઝ. આવું હોય તો આ થાય, પેલું હોય તો આ થાય. A ડોટ B બરાબર 0 તો A લંબ B, A લંબ B બરાબર A ડોટ B 0. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે. આ એક સિમ્પલ પરિણામનો ઉપયોગ ઘણી બધી કેલ્ક્યુલેશનમાં થાય અને બોર્ડની પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં બી આવા પ્રશ્ન પૂછાય કે જેમાં વાતચીત હોય, બે સદિશો પરસ્પર લંબ હોય તેવી વાતચીત હોય. સમજી ગયા? તો યાદ રાખો મગજમાં ફેટ કે જ્યારે બી કોઈ રકમમાં દેખાય કે બે સદિશો પરસ્પર લંબ એટલે તરત જ આ વસ્તુ આવી જવું જોઈએ, ડોટ ગુણાકાર 0. લંબ હોય ડોટ ગુણાકાર 0, લંબ ડોટ ગુણાકાર 0. સમજી ગયા? એના પછી થીટા બરાબર 0. થીટા બરાબર 0 નો મતલબ બંને સદિશોની દિશા કેવી? સમાન. બે જોઈન્ટ છે એવું નહીં સમજતા, સમાન છે. તો A ડોટ B બરાબર માનાંક A માનાંક B, કેમ કે પેલું સૂત્ર શું હતું આપણું? A ડોટ B બરાબર માનાંક સદિશ A માનાંક સદિશ B cos થીટા. તેમાં થીટા બરાબર કેટલા મૂકવાના? 0. cos 0 કેટલા થાય? 1. તો A ડોટ B બરાબર માનાંક A માનાંક B. એટલે કે જો ખૂણો બંને સદિશોની દિશા સમાન હોય તો બે સદિશોનો ડોટ ગુણાકાર તેમના માનાંકના ગુણાકાર બરાબર છે. અને હવે જો A ડોટ A એટલે કે અહીંયા B ની જગ્યાએ A મૂકી દીધો. તો બે સમાન સદિશોનો ડોટ ગુણાકાર, તો બે સમાન સદિશો વચ્ચેનો ખૂણો બી 0 જોઈએ ને. કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ખૂણો 0, તેના માટે બી આ સૂત્ર લાગે. તો A ડોટ A બરાબર માનાંક A માનાંક A, માનાંક A ઇન્ટુ માનાંક A એટલે માનાંક A સ્ક્વેર. સમજી ગયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર A ડોટ A બરાબર માનાંક A સ્ક્વેર, A ડોટ A બરાબર A સ્ક્વેર. યાદ રહી જશે. અહીંયા આ ડોટ ગુણાકાર છે પણ ત્યાં સાદો સ્ક્વેર છે કે માનાંક એ સંખ્યા છે. યાદ રહી જશે ને? A ડોટ A બરાબર A સ્ક્વેર. ચાલો મેઇન વસ્તુને આપણે હાઇલાઇટ આપી દઈશું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, આ યાદ રાખો, આ તો હવે યાદ રહી જાય. ચાલો એના પછી આને નથી યાદ રાખવાનું પણ ખાલી જોઈ લેવો. કેમ કે થીટા બરાબર પાઈ એટલે બે સદિશો પરસ્પર વિરુદ્ધ મૂકી દેવા. અહીંયા પાઈ કોસ પાઈ -1 એટલે અહીંયા હવે -1. A ડોટ B બરાબર -A માઇનસ B. ક્લિયર? વિશિષ્ટ કિસ્સામાં હવે જો સદિશ A અને માઇનસ સદિશ A પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે ને, સદિશ A એમ તો માઇનસ સદિશ A, એટલે કે એમની વચ્ચેનો ખૂણો પાઈ, એટલે કે અહીંયા તમે સદિશ B ની જગ્યાએ શું મૂકી દીધો? માઇનસ સદિશ A. તો એનું આવશે માઇનસ માનાંક A. આનો કઈ ઉપયોગ નહીં મળે. બરો ચલો આ કિસ્સામાં થીટા એ પાઈ છે. ચલો પાંચમું I ડોટ I એટલે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. એક્સ અક્ષની દિશાના એકમ સદિશનો એક્સ અક્ષની દિશાના એકમ સદિશ સાથે જ ડોટ ગુણાકાર I ડોટ I. તો I સૂત્ર પ્રમાણે શું આવશે? આ સૂત્રમાં સદિશ એના I સમજો, સદિશ B પણ I. એક રીતે આ સૂત્ર બી લગાવાય. I ડોટ I બરાબર માનાંક I સ્ક્વેર. ચાલે ને? બે સમાન સદિશોનો ડોટ ગુણાકાર બરાબર માનાંક A સ્ક્વેર. A ડોટ A બરાબર A સ્ક્વેર. તો I ડોટ I બરાબર I સ્ક્વેર. એકમ સદિશનું માન I એકમ સદિશ છે. એકમ સદિશનું માન કેટલું હોય? 1. આ 1 નો વર્ગ 1. I ડોટ I બરાબર 1. J ડોટ J 1, K ડોટ K 1. I ડોટ J, I અને J વચ્ચેનો ખૂણો કેટલો? I એટલે x અક્ષ ને J એટલે y અક્ષ. કેટલો ખૂણો? 90 નો. મૂકી દેવો અહીંયા થીટાની કિંમત 90, cos 90 0. I ડોટ J બરાબર 0. કે બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય ને, અને I અને J પરસ્પર લંબ છે એટલે I ડોટ J 0, J ડોટ K 0, K ડોટ I 0. અલગ અલગ હોય તો ડોટ 0, હરખા હોય તો ડોટ બરાબર 1. ક્લિયર? એના પછી જો આ વસ્તુ બી યાદ રાખવાની. હા, પ્રશ્નમાં કદાચ આવી જાય. એમ તો તમે થોડુંક મગજ દોરાવો તો બી આવડી જાય. હવે ચાલો પ્રશ્ન ક્યાં બોલાઈ ગયો? મુદ્દો છઠ્ઠો. બે સદિશ વચ્ચેનો ખૂણો. બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર. હવે સૂત્રમાં કઈ રહું નહીં મળે. કોસ થીટાને કરતા બનાવીને થીટા હોડી કાઢવાનો. પેલું A ડોટ B બરાબર AB કોસ થીટા આવે ને, તેનું AB છેદમાં જવા દીધું. બરાબર છે કૃણાલ? આ છે ખૂણો શોધવાનું સૂત્ર. યાદ રહી જશે બધાને? કોસ થીટા બરાબર A ડોટ B છેદમાં માનાંક A માનાંક B. સૂત્ર બીજો એમ, જેવું ઉપર તેવું નીચે. ઉપર છે ડોટ, નીચે છે સાદો ગુણાકાર. A ડોટ B છેદમાં માનાંક A માનાંક B. પછી કોસને સામે એટલે કોસ ઇન્વર્સ. પણ આપણે દાખલામાં આ રીતે સૂત્રની શરૂઆત કરીશું. આ રીતના કોસ ઇન્વર્સ બધા દાખલામાં લખવાની મજા નહીં આવે. થીટા ખબર જ છે 0 થી પાઈની વચ્ચે. અદિશ ગુણાકાર સમક્રમી છે. ક્રમના નિયમનું પાલન થાય. A ડોટ B હોય કે B ડોટ A કઈ ફરક નહીં પડે. બરાબર? ક્રમના નિયમનું પાલન થશે. ચાલો અદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મ.
એટલે કે જો બે બે સદીશોનો સરવાળાને કોઈ બીજા સદીશ સાથે ડોટ ગુણાકાર કરીએ તો એ ડોટ ગુણાકાર એ ઇન્ડિવિજ્યુઅલ ડોટ ગુણાકારના સરવાળા બરાબર છે. મીન્સ કે કાઉન્સ છોડી શકો છો. એ ડોટ બી વત્તા એ ડોટ સી આવું તમે કરી શકો. અને હા, કોમન બી કાઢી શકો. આવી રીતનું હોય તો સદીશ એને કોમન કાઢી શકો. હવે કોમન કાઢીએ તો તમે આગળ લખો કે પાછળ લખો, છૂટ છે. કેમ? કેમ કે ડોટ ગુણાકાર કયા નિયમનું પાલન કરે છે? પાઠો કયા નિયમનું પાલન કરે છે? ક્રમના. ક્રમ આગળ હોય કે પાછળ હોય કઈ ફરક નહીં પડે. શ્રેણિકમાં યાદ છે, શ્રેણિકમાં કોમન કરે તો આગળથી કોમન કાઢે તો આગળ લખવાનું, પાછળથી કોમન કાઢે તો પાછળ. એના પછી આ ગુણધર્મ કે ભાઈ બે સદીશોનો ડોટ ગુણાકાર થવા જઈ રહ્યો છે, પરંતુ એ બે સદીશનું બાળક હો કશે રખડતું છે, એને બાળકને મમ્મી ઉચકે પપ્પા ઉચકે બધું હરખું થયું કે ભાઈ સાઈડ પર મૂકી રાખો બાળકને. સમજી ગયા? એટલે કે લેમડાને પહેલા તમે સદીશ એ સાથે ગુણીને બી સાથે ડોટ ગુણાકાર કરો કે બી કે પછી બી સાથે લેમડાને ગુણીને એ સાથે ડોટ કરો કે પેલા ડોટ ગુણાકાર કરીને પછી લેમડાને બોલાવો. બધું હરખું જ છે. ચલો, સદીશ એ અને સદીશ બી તેના ઘટક સ્વરૂપમાં આપ્યા હોય તો તેના અદિશ ગુણાકારની પ્રક્રિયા. જો આપણને દાખલામાં સદીશ આકૃતિવાળા નથી આપવાના કે આપણે ખૂણો હોડીને ડોટ ગુણાકાર કરું, બરાબર? આપણને શું આપે? આઈજે કે સ્વરૂપ. કોઈ બી દાખલામાં આઈજે કે આઈજે કે સ્વરૂપ હોય તો જોજો. માની લઉં કે ધારો કે સદીશ એ બરાબર, તો સદીશ એને શું ધારી લે? તો a1 i કેપ પ્લસ b1 j કેપ પ્લસ c1 k કેપ. સદીશ બી ને શું ધારીશું? a2 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ c2 k કેપ. હવે તમારે આ બે સદીશનો ડોટ ગુણાકાર કરવો હોય તો તમે કેવી રીતના કરો? તો આ બેવનું માન શોધશો. માનાંક એ માનાંક બી કોસ થીટા વાળું સૂત્ર. ભાઈ થીટા થીટા તો તમને દાખલામાં આપ્યો જ નહીં હશે, તો થીટા શોધવાનું તમને આકૃતિ દોરો કે ચાલો એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ a1, ચાલો આ બિંદુ મૂકો, ચાલો કરો સદીશ એમ, ચાલો ખૂણો માપો કોણ માફકથી. એ રીતના તો નહીં થાય ને દાખલા. તો જો એના માટેની પ્રોસેસ, તો તમારે સદીશ એ અને સદીશ બી નો ડોટ ગુણાકાર કરવો છે. તો સિમ્પલ આપણે જે ગુણાકાર કરીએ તે પ્રમાણે આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે. a1 i કેપ નો a2 i કેપ સાથે ગુણાકાર. તો જો a1 a2 આઈ કેપ ડોટ આઈ કેપ, અહીંયા ડોટ ચાલે છે, આ બે વચ્ચે ડોટ ચાલે છે, તો આઈ કેપ ડોટ આઈ કેપ 1. સમજી ગયા? હવે આ બેનો ગુણાકાર થશે તો a1 b2 આઈ કેપ ડોટ જે કેપ 0. એવી રીતના આઈ હાથે કે ગુણાય એટલે એ બી 0. એટલે શોર્ટમાં સમજ પડી. આઈ હાથે આઈ ગુણાશે, જે સાથે જે, કે સાથે કે, બાકીનાનો કોઈ બી ગુણાકાર તો 0 જ થઈ જશે. એટલે હવે આના પછી જે સાથે જે ગુણાય એટલે b1 b2 જે ડોટ જે 1, અને આ જે સાથે આ બેનો 0, એટલે c1 k નો આ બે સાથે 0, c1 k તો c2 k સાથે c1 c2 k ડોટ k 1. મીન્સ કે બે સદીશોનો ડોટ ગુણાકાર કેવી રીતના કરવાનો? આવી રીતે કરવાનો. આઈ આઈ નો ગુણાકાર, જે જે હાથે ગુણાકાર, કે નો કે હાથે ગુણાકાર, ને જે ગુણાકાર છે તેનો સરવાળો. એટલે આ પ્રોસેસ યાદ રાખવાની. પછી ત્યાં બી દાખલામાં આવું વિચારવાની બેઠા ઓ ચાલો આઈ હાથે જેનો ગુણાકાર 0, પછી 0 લખવાનું, એવું બધું કંઈ નહીં. પ્રોસેસ આઈ હાથે આઈ, જે હાથે જે, કે હાથે કે, ને સરવાળો યાદ રહી જશે. ચાલો એના પછી લગભગ છેલ્લી થિયરી છે. તૈયાર બધા? છેલ્લી થિયરી માટે અન્ના ભનમાં છે, બાજુમાં ધ્રુવ ઊંઘમાં છે. છેલ્લી થિયરી એટલે મજા આવશે. ચાલ કઈ નહીં. નહીં આ ચેપ્ટરની નહીં, આ ટોપિકની છેલ્લી થિયરી ડોટ ગુણાકાર. શું કે કૃણાલ? કૃણાલને બહુ મજા આવે અનિકેતનું નામ લે એટલે કે ચલો અનિકેત તું એક કામ કરજે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈને આના પર FIR ફાડી જ નાખ. હું ગવાહી આપા આ લોકેશ, બરાબર? કઈ નહીં ને? ચાલો 2 દિવસ જેલમાં રહે તો હરખો થઈ જાય. ચલો રેખા પર સદીશનો પ્રક્ષેપ. તૈયાર? પ્રક્ષેપ શબ્દ લગભગ આગળના ધોરણમાં કોઈક વાર આવ્યો હશે. 11માં આવતો કે પ્રક્ષેપ? નહીં ખબર, નહીં આવેલો. કદાચ કોઈક વાર એકાદ વાર આવ્યો હશે 11માં. પ્રક્ષેપ એટલે લંબ, બરાબર? પ્રક્ષેપ એટલે લંબ. ચાલો ધારો કે સદીશ એ બી, આપણી પાસે એક સદીશ છે જેનું નામ છે એ બી, એટલે એ થી બી તરફ એલ દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. ધારો કે આ છે રેખા એલ. આ રેખા એલ ની દિશા જોઈ લેજો. અહીંયા છે ને ઉભા રહ્યો, રેખા એલ ની અત્યારે દિશાની વાત જ નહીં કરો.
કોઈ પણ રેખાને કેટલી દિશા હોય? બે. કાં તો એમ કાં તો એમ. એમ તો અહીંયા તીર મારેલું છે. સારું ચાલો એમ જ માની લઉં. રેખા એલની દિશા ચારે ચાર આકૃતિમાં એમ છે, જમણી તરફ દિશાયુક્ત રેખા છે. કેવી રેખા છે? દિશાયુક્ત રેખા. અને બીજો આપણો સદિશ AB. અહીંયા ચાર આકૃતિમાં અત્યારે પહેલી આકૃતિને જોજો. તો સદિશ છે ભાઈ, ગમે ત્યાં રખડી શકે, મુક્ત સદિશ. તો એને સદિશ એલ ને સદિશ AB ને રેખા એલ સાથે કંઈક આ રીતે કનેક્ટ કર્યો. તો આ બેની વચ્ચે જે ખૂણો બન્યો તે છે થીટા. અને આ ખૂણો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે. અને આ ખૂણો રેખા એલ થી સ્ટાર્ટ થવો જોઈએ. એલ થી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. પછી અહીંયા જુઓ, સદિશ AB એમ હોય તો આ ખૂણો થીટા જે 90 કરતા મોટો, 180 કરતા નાનો. સદિશ AB એમ નીચે હોય તો આ ખૂણો 180 થી 270 ની વચ્ચે. સદિશ AB એમ હોય તો, પણ ખૂણો તો એમથી જ ચાલુ કરવાનો. હવે અહીંયા આ ખૂણોને નહીં માની લેતા, કેમ કે આ બે સદિશ વચ્ચેનો ખૂણાની વાત નહીં ચાલતી. તો રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો હવે આ ખૂણો 270 કરતા બી વધી ગયો. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. તમને આ ચાર આકૃતિ ખૂણા માટે આપેલી છે કે ખૂણો આ રીતના હોય તો કંઈક આવું હશે, આવું હશે, આવું હશે, આવું હશે. ચાર ચરણ જેવું થઈ ગયું. ચાલો આકૃતિ, ચાલો જેનું માન સદિશ AB માનાંકમાં cos થીટા હોય અને જેની દિશા અનુક્રમે cos થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે તેની વિરુદ્ધની દિશા હોય તેવા સદિશ P ને સદિશ AB નો L પર પ્રક્ષેપ સદિશ કહે છે. સમજ પડી? નહીં ને? કઈ નહીં, સમજાવું. સદિશ P ને કહેવાય પ્રક્ષેપ સદિશ. પ્રક્ષેપને ઇંગ્લિશમાં કહેવાય પ્રોજેક્શન, એટલે P નામ આપી દીધું. બરાબર. હવે જો સદિશ P ને AB નો પ્રક્ષેપ કહેવાય. AB નો L પર, AB નો L પર, સદિશ AB નો L પર પ્રક્ષેપ. તો બાળકો આ જે તમને સદિશ AC દેખાય છે ને તે છે પ્રક્ષેપ, જેને સદિશ P વડે દર્શાવેલું છે. એટલે કરવાનું કઈ નહીં, આ જે સદિશ AB નું બિંદુ B છે ને તેમાંથી આ તૂટક લીટી દોરી એમ લંબ દોરવાનો. લંબ દોરવાથી તમને અહીંયા નવું બિંદુ C મળે છે. એને આ પ્રારંભ બિંદુ સદિશ AB ના પ્રારંભ બિંદુ A સાથે C ને જોડવાનું. તો આ જે સદિશ મળ્યો એ સદિશને શું કહેવાય? પ્રક્ષેપ સદિશ. એ રીતના આમાં બીજો બિંદુ B માંથી તૂટક લીટી દોરી અને A થી C તરફ. તો આ જે સદિશ AC છે તે છે સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ. આમાં બીજો બિંદુ B માંથી તૂટક લીટી દોરી. તો આ જે છે ને, જો પ્રક્ષેપ એ રેખા પર હોય છે. સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ. આ રહ્યો, આ છે પ્રક્ષેપ. આ સદિશ શું છે? પ્રક્ષેપ સદિશ. ક્લિયર? આમાં આ સદિશ છે પ્રક્ષેપ સદિશ. હવે અહીંયા આ જે બે લીટી છે ને તે એવું કહેવા માંગે કે આ જે સદિશ P છે તેનું માન આટલું હશે. માનાંક સદિશ AB માનાંક cos થીટા. બરાબર. આનું માન કેટલું છે? સદિશ AB ના માન જેટલું. જો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો. તમારે AC જોઈતું હોય તો AC એ પાસેની બાજુ ને આ AC એ પાસેની બાજુ ને આ AB છે તે છે AB એટલે માન AB. તો cos થીટાનું સૂત્ર શું આવે? પાસેની બાજુના છેદમાં કર્ણ. આ પાસેની બાજુ એટલે AC ને કર્ણ એટલે AB. બરાબર. તમારે શું જોઈતું છે? AC નું માન જોઈતું છે ને. આ માન નથી લખ્યું, સમજી ગયા? ડાયરેક્ટ સમજ પડી જાય ને. તો AC બરાબર AB cos થીટા. અને માન છે એટલે ભાઈ અહીંયા માનાંક લીધા. cos થીટા ઋણ નીકળ્યો હતો અને અહીંયા તો સદિશ છે. આ માન તો પેલું માન દર્શાવતું માન છે, પણ આ માન cos થીટાને ધન કરે. ક્લિયર? આનું માન સદિશ P નું માન કેટલું થાય? સદિશ P નું માન આટલું થાય. માન AB માન cos થીટા. ચલો પછી આની દિશાની વાત કરી. માનમાં સમજ પડી ગઈ કે પ્રક્ષેપ સદિશનું માન આટલું હોય. હવે પ્રક્ષેપ સદિશની દિશા, જો cos થીટા ધન હોય તો પ્રક્ષેપ સદિશની દિશા એ રેખા L ની દિશા, ને cos થીટા ઋણ હોય તો પ્રક્ષેપ સદિશની દિશા એ રેખા L ની વિરુદ્ધ દિશા. જો cos થીટા ધન એટલે કયું ચરણ? પહેલું ને ચોથું. ને ઋણ એટલે બીજું ત્રીજું. તો પહેલા ને ચોથામાં જુઓ પ્રક્ષેપ સદિશની દિશા L ની દિશા છે. ચોથા ચરણમાં જુઓ પ્રક્ષેપ સદિશની દિશા L ની દિશા છે. પણ બીજું ને ત્રીજું ચરણમાં પ્રક્ષેપ સદિશની દિશા L એમ છે, પ્રક્ષેપ સદિશ વિરુદ્ધ છે. સમજી ગયા? પ્રક્ષેપ સદિશમાં સમજ પડી ગઈ? કમ્પ્લીટ? બધું આગળ? બીજું કઈ બાકી? હવે બીજી એક વસ્તુ કે સદિશ P ને કહેવાય સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ. અને આ સદિશ P નું જે માન હોય ને તેને કહેવાય પ્રક્ષેપ. સદિશ P ને કહેવાય પ્રક્ષેપ સદિશ અને સદિશ P ના માનને કહેવાય દિશાયુક્ત રેખા L પર સદિશ AB નો પ્રક્ષેપ. શોર્ટમાં પ્રક્ષેપ બોલીએ, ખાલી પ્રક્ષેપ બોલીએ તો માન.
એ પ્રક્ષેપ સદિશ બોલીએ તો સદિશ, સદિશ સદિશ પી હોય તો સદિશ બોલવાનું, પ્રક્ષેપ સદિશ. અને માન હોય તો ખાલી પ્રક્ષેપ બોલવાનું. પ્રક્ષેપ સદિશનું માન એટલે પ્રક્ષેપ. આને કહેવાય પ્રક્ષેપ. આ માનને કહેવાય પ્રક્ષેપ. પણ આને શું કહેવાય? પ્રક્ષેપ સદિશ. એમ બોલો, આ શું છે? તો પ્રક્ષેપ સદિશ. આનું માન શું છે? પ્રક્ષેપ. સમજી ગયા? ચાલો અવલોકનો ધ્યાન આપજો. અન્ના અવલોકન. પી કેપ એકમ સદિશ, પ્રક્ષેપ સદિશની દિશાનો એકમ સદિશ. પી કેપ એ રેખા એલ પર એકમ સદિશ હોય તો સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ સદિશ એ ડોટ પી કેપ દ્વારા મળે છે. ઓકે, સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ શોધવાનું શોર્ટમાં સૂત્ર આપેલું છે કે સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ. હવે દાખલામાં આવી રીતના આકૃતિ થોડી દોરવાના છે, આપણે શું કરવાના? સૂત્ર જ મૂકવાના ને. તો આ સૂત્ર છે કે આ જે પ્રક્ષેપ સદિશ છે સદિશ પી, તેને શોધવાનું સૂત્ર છે સદિશ એ ડોટ પી કેપ. બરાબર, સદિશ એ ડોટ પી કેપ. ક્યાં ગયો? હા, સદિશ એ ડોટ પી કેપ. અને એકચ્યુઅલી આ માન થશે કેમ કે ડોટ ગુણાકાર, હા ડોટ ગુણાકાર છે ને, એટલે કે પ્રક્ષેપ શોધવાનું સૂત્ર છે. પ્રક્ષેપ સદિશ નહીં, પ્રક્ષેપનું માન શોધવાનું સૂત્ર છે. એટલે કે તમારે પ્રક્ષેપ સદિશનું માન શોધવું હોય, સદિશ પી નું માન શોધવું હોય તો આ સૂત્રથી શોધાય. પણ એકચ્યુઅલી એનું કામ જ હોય છે, આપણને તો દાખલામાં સદિશ પી આપેલો જોઈએ આઈજે કે સ્વરૂપમાં, એટલે આપણે તો એ રીતના જ માન શોધવું. ચાલો, એટલે પહેલા મુદ્દામાં કંઈ ખાસ નથી. ચાલો છોડો એને. બીજો મુદ્દો મેઇન છે. તો સદિશ એ નો અન્ય સદિશ સદિશ બી પરનો પ્રક્ષેપ. જોજો, હવે અહીંયા આખી વાત બદલાઈ ગઈ. સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ નહીં, અહીંયા સદિશ એ નો અન્ય સદિશ સદિશ બી પરનો પ્રક્ષેપની વાત ચાલે છે. તો કોઈ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધવાનું સૂત્ર. હવે પ્રક્ષેપ એટલે પ્રક્ષેપનું માન, એનું સૂત્ર છે સદિશ એ ડોટ સદિશ બી. સદિશ એ ડોટ બી કેપ. શું છે? સદિશ એ ડોટ બી કેપ. બી કેપ એટલે આ બીજો સદિશ છે તેનો એકમ સદિશ. બી કેપ નું સૂત્ર શું આવે? અહીંયા સૂત્ર મૂકી દીધું. બી કેપ બરાબર બી ના છેદમાં માનાંક બી. બસ. પછી આ લોકોએ શું કર્યું કે આ માનાંક છે ને એ બચ્ચું કહેવાય, પેલું બે હસબન્ડ એન્ડ વાઈફ એને સાઈડ પર કર્યું. આ એ ડોટ બી. સમજી ગયા? પેલું લેમડા અડીશ કહેવાય. આ બી કેપ છેદમાં જે માનાંક બી છે તે અડીશ કહેવાય. અહીંયા બે સદિશ કોણ છે? એ ને બી. એટલે શોર્ટમાં તમારે સૂત્ર કંઈક આ રીતે યાદ રાખવાનું કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો આ પ્રક્ષેપ શોધવાનું સૂત્ર છે આ બંનેનો ડોટ ગુણાકાર. આ બંનેનો કયો ગુણાકાર? ડોટ ગુણાકાર. ને છેદમાં આ જે બીજો સદિશ છે ને જેના પરનો પ્રક્ષેપની વાત ચાલતી હોય તેનું માન છેદમાં લેવાનું, માનાંકમાં સદિશ બી. યાદ રહી જશે સૂત્ર. એ ડોટ બી છેદમાં માન બી. એ ડોટ બી છેદમાં માન બી. યાદ રહી જશે ને. છેદમાં કોને લેવાનું? જેના પરનો હોય પ્રક્ષેપ તેને. સદિશ બી પરનો પ્રક્ષેપ છે એટલે છેદમાં સદિશ બી ના માનને લીધું. એના પછી છે ને સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ, આવું બી આવી જાય કોઈ વાર. શું આવી જાય? પ્રક્ષેપ સદિશ. એમ તો તમારી ટેક્સ્ટબુકમાં નથી દાખલા, પણ કદાચ બોર્ડમાં આવી ગયો તો આ તો પ્રક્ષેપનું સૂત્ર છે. પણ પ્રક્ષેપ સદિશનું સૂત્ર શું ખબર? એ સૂત્ર છે એ ડોટ બી. એ ડોટ બી છેદમાં માનાંકમાં બી સ્ક્વેર ઇન્ટુ સદિશ બી. કરે જો પહેલા આવતું હતું પણ હવે નીકળી ગયું ને. એ રીતના બરાબર છે લખાવેલું. આજ લખાવેલું સાચું ગયા વર્ષે. સાચું કે ને? હા, તો વાંધો નહીં. એ ડોટ બી ના છેદમાં બી સ્ક્વેર ઇન્ટુ બી. આ છે પ્રક્ષેપ સદિશ શોધવાનું સૂત્ર. બરાબર. શું થયું? સારું છે ને? જો તમે આ પ્રક્ષેપ સદિશનું સૂત્ર છે. હવે આ પ્રક્ષેપ સદિશનું આ માનનું સૂત્ર મીન્સ કે તમે આનો માન લેહો ને તો આ જ આવશે. જોઈ જાઉં કેવી રીતના ખબર? કેમ કે જુઓ, આ એ ડોટ બી છે એ તો કોઈ સંખ્યા છે. એના પછી આ બી ને માન લાગે, આ માનાંકમાં બી સ્ક્વેર છે તો માન બી, આ એક માનાંક બી ઉડી જાય એટલે એ ડોટ બી ના છેદમાં માનાંક બી આવું રહી જશે. અહીંયા છે ને બીજી એક વસ્તુ કે અહીંયા છે ને સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપની વાત કરીએ તો આ એ ડોટ બી એ ધન અથવા ઋણ હોઈ શકે. એકચ્યુઅલી અહીંયા પ્રક્ષેપનું માન, અહીંયા માનની અગાડી બી પ્લસ, કોઈ વાર જોવા જઈએ તો આને માન એવું બી નહીં કહેવું જોઈએ.
પ્રક્ષેપ ને પ્રક્ષેપ જ બોલવાનું. ખ્યાલ આવે છે? સમજ પડશે તમને? અહીંયા આજે માનાંક સદિશ પી છે તે સદિશ એ બી નો પ્રક્ષેપ કહેવાય, પણ એકચ્યુઅલી અહીંયા જ આ લોકોએ ભૂલ કરેલી છે. આ માનાંક નહીં પાડવું જોઈએ. સદિશ પી ને પ્લસ ઓર માઇનસ જેવું કંઈક થાય છે. ખ્યાલ આવશે તમને? ક્લિયર? ચાલો, મતલબમાં સૂત્ર યાદ રાખો. પ્રક્ષેપનું સૂત્ર એ ડોટ બી ના છેદમાં માનાંક બી. પ્રક્ષેપ સદિશનું સૂત્ર એ ડોટ બી ના છેદમાં માનાંક બી સ્ક્વેર. અને આ જે બી છે ને તે અહીંયા ડોટ કે ઇન્ટુ ઇન્ટુ કેમ ઇન્ટુ? કેમ કે આ અડીશ છે. હા, ડોટ પાડ્યું નથી, આ અડીશ છે. આ ડોટ ગુણાકાર અડીશ આવે, છેદમાં સંખ્યા છે. આ તો કોઈ અડીશ છે ને અડીશનો સદિશ સાથે ગુણાકાર એટલે એ લેમડા બી ટાઈપ કહેવાય. લેમડા સદિશ બી. લેમડા સદિશ બી ને તમે લેમડા ઇન્ટુ સદિશ બી એવું ચાલે એમ. ચલો, ક્લિયર છે તમને? હજી હો બાકી છે. થીટા બરાબર 0 હોય તો સદિશ એ બી નો પ્રક્ષેપ સદિશ એ બી પોતે જ હોય. મીન્સ કે રેખા એલ અને સદિશ એ બી વચ્ચેનો ખૂણો 0, તો પ્રક્ષેપ એનો એ જ થઈ ગયો. સદિશ એ બી પોતે જ પ્રક્ષેપ થઈ જાય. થીટા બરાબર પાઈ હોય તો સદિશ એ બી નો પ્રક્ષેપ સદિશ એનો રિવર્સ થઈ જાય. એ બી એમ પણ એનો પ્રક્ષેપ એમ. થીટા બરાબર પાઈ બાય 2 તો પ્રક્ષેપ જેવું કંઈ આવે જ નહીં. થીટા બરાબર પાઈ બાય 2 3 પાઈ બાય 2 હોય તો પ્રક્ષેપ એ શૂન્ય સદિશ થઈ જાય. ક્લિયર? ખ્યાલ આવશે આટલે સુધી? ચાલો, દાખલા કાલથી હવે થિયરી પતી ગઈ આ ટોપિકની, અંતઃગુણનની. બધી થિયરી તમને આવડવી જોઈએ, સૂત્ર આવડવા જોઈએ ખાસ. બરાબર છે? ચાલો, તો મળીએ કાલે. બાય. જય હિન્દ.